તો બાળકો મર્મ તમારો કહી દે. તમે જુઓ, અમુક શબ્દો આપણે એમ નહીં કહેતા, મારા હૃદયને ચોંટી ગયા, અને એની ઇફેક્ટ થાય ને એ મારની ન થાય. અમે તો મેણાના માયરા મરીએ રે, અમે તમારા હાથના માયરા ન મરીએ. તો અહીંયા જે આજે આમ વાત કરીને તો આમ મર્મ સ્થાન ઉપર આમ ઘા કર્યો. બાવા કે ઘણા લોકો એ કે ગાડી ડ્રાઈવ કરતા હોય ને તો પાછળ બેઠા હોય ને એ સૂચના જ આપ કરતા હોય, બેક સીટ ડ્રાઈવિંગ. એટલે બે ચાર જણા હામું જોવા માંડ્યા. એ કે નો સમજાણું ને સમજાવું. એ કે એકવાર અમે લોનાવાલા કે ક્યાંક હવા ખાવા સ્થળે જતા હતા, મને બરાબર યાદ નથી. કે તો મારી ભેગા મારા 2-3 ભાઈબંધ પાછળ બેઠા હતા. એટલે એ કે મને ગાડી ચલાવવાનો શોખ, એમાં ઓલી ચડાઈ ઉતરાઈ ના હોય એટલે મને બહુ ગમે. એટલે હું ડ્રાઈવ કરતો હતો તો પાછળ કે મારો ખાસ ભાઈબંધ બેઠો હતો. એ જોજે, ડાબી બાજુ લઈ લે, ડાબી બાજુ આમ ના ચલાવ. અરે સ્ટીયરિંગ બરાબર પકડ યાર, તને ખબર પડે તું કેટલી સ્પીડ ઉપર છો? અત્યારે આટલી સ્પીડ ઉપર ના હોય, ધીમી ચલાવ. આ પાછળવાળાનું તો વિચાર. સાંભળ, ચા પીવી હોય પી લે, જોકું ન આવી જાય, ઠંડક બહુ થઈ ગઈ. એ કે 10-15 મિનિટ તો એટલું મને ટોર્ચરિંગ કર્યું બેક સાઈડ ડ્રાઈવરે. એ કે મેં ગાડી બંધ કરીને ચાવી દઈ દીધી, લે ભાઈ ચલા, તારે મને સૂચના દે ન કરવી. એટલે બધાને એમ થયું આમાં જે શું કહેવા માગે છે. એમણે જ્યાં રૂપકને સમજાવ્યું, આપણા રૂવાટા ઊભા થઈ જાય. એ કે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને તો આપણી ડ્રાઈવર સીટ ઉપર જીવનની કોણ આવી જાય? ઠાકોરજી. સ્ટીયરિંગ કોના હાથમાં? ઠાકોરજીના. આપણે ક્યાં બેઠા? પાછળ. આપણે એ કે એવા જોબરા ઠાકોરજીની સૂચના દે કરીએ. પ્રભુ તમે ગાડી તો બરાબર ચલાવો, અમારા દીકરાનું જ કંઈક કરો. આ લોન મૂકી છે 2 મહિનાથી, 2 વાર પાછી આવી, હવે તો કંઈક કરો. આ 3 વાર અમેરિકાના વિઝા પાછા આવ્યા. આટલા વખતથી ઘરમાં બિરાજો, મારા વાલા લાડ કરાવ્યા, હવે પછી કાંઈક તો હામું જુઓ. ઠાકોરજી કે હારી ગાડી ચલાવી કાનું સાંભળ કચકચ કરવી? તને મારા ઉપર વિશ્વાસ નથી ત્યારે આ બધું? મને ખબર નથી તારા દીકરાનું ક્યારે કરવાનું જ. તારી લોન પાસ નથી કરતો એનું કારણ છે આ બેંક બોગસ છે. તને વિઝા મળે તો તારા મા બાપ અહીં કેવા દુઃખી થાય, એટલે હમણાં નહીં આપવું. આ બધું તારે મને સમજાવવાનું, મારે તને સમજાવવાનું. લે ચાવી રાખ, ચલાવ જા. હવે જેને ડ્રાઈવર સીટ ઉપરથી ઠાકોરજી ઉતરી જાય ને મારવાલા, એ ગાડી હાલે નહીં હો. અને માનો કે પરાણે સ્ટાર્ટ થાય ને, એ બધી જગ્યાએ ભટકાય, એ પોલીસમાં પકડાય, એ ગાડી પછી ક્યાંય નહીં નો રે. એટલે જે કે આપણે બધા ઈ માયલા છીએ. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, મારા વાલા ઘરમાં પધાર્યા કે હવે જો ડ્રાઈવર સીટ ઉપર છું તા જરાય ચિંતા નહીં કરવાની. તને ખબર નહીં પડે તારા શું હિતનું છે. હવે જેણે ગાડી શીખવાડી હોય ને એને જ ઓલો શીખવાડી હોય એ પાછું ચલા દે. એ 120 હાઈટ કર. ઓલો કે ડોબા તને મેં શીખવાડી અને તું મને સૂચના આપસ. આપણને આ બધું શીખવાડવાવાળો, ખવડાવવાવાળો, પીવડાવવાવાળો, નવડાવવાવાળો, રહેવાવાળો, દેવાવાળો આ કોણ? ઠાકોરજી. એને સૂચના આપીએ.
હવે મોટું મકાન, આ બાજુ વાળે મોટી ગાડી લીધી, આપણે જ નથી. પ્રભુ કે લે ચાવી, લે તું ચલાવ. અને જે પછી ચલાવીએ ને સંસારમાં એક્સિડન્ટ કરીને ભટકા કરીએ ને પછી એ ગાડી ગુજરીમાં જાય નહીં. આપણે બધા એ ગાડીવાળા છીએ. મારા વાલા, આ પુષ્ટિ માર્ગને ઘોંસલામાં બેસી જાઓ, જરાય ચિંતા ના કરો. વલ્લભે ઘોંસલો તૈયાર કર્યો છે. ટાઢ, તડકો, વરસાદ, ખાવાની વ્યવસ્થા, હવા પાણી ઉજાસ, આ વૃક્ષ ઉપર છાંયડો, સમજતા જ નથી. પુષ્ટ કરાવવાનું કહીએ. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે એલા બેન એવો આનંદ સત્સંગમાં આવે, એવો મારા વાલા રાતના સાંભળ્યા વિના હજી સુધી હોતી નથી. મેં તમારા ઘર ઠાકોરજી બે, હા લે 22 વર્ષથી ઠાકોરજી પધાર્યા જ મારા ઘરે. હવે મને સમજણ પડી ગઈ એટલે હું બધાની હોશિયારી માપવા તરત કહું, તમારે ક્યાં પુષ્ટ કરાવ્યા? એ મારા વાલા એ છે ને હજી તમને ખબર છે, મારા દીકરી પરણાવવાની, દીકરો પરણાવવાનો જ, હજી આપણો મેળ ન પડે. અને પુષ્ટ કરાવવું કે ન કરાવવું, મારે ઠાકોરજી ઘરમાં બિરાજે, હું તમે બધા કરો ને એનાથી ઓહો સેવા કરું. ઓહો, એ કાઠિયાવાડી હોય ને એને ઓહો ખબર પડે. ઓહો એટલે તમારે બધાથી હારી કરું છું. મેં કે તમારે વર ન હોય સેવા કોની કરો? મેં કે કેમ? મેં કે તમે પૈણા પણ વરના ઘરે નથી ગયા, ઓલા ચિત્રજીને ખવડાવો પીવડાવો અને કરો. હવે તમે જાણો ને તમારે ચિત્રજી જાણે. વિચારતા થઈ ગયા. પણ મને ઓલા બીવડાવે છે. મેં તો આપણે મા બનીએ ત્યારે કોઈ બીવડાવે કે હાય છોકરું તને હેરાન કરશે, રાતના ઉઠાડશે, ભીનું કરશે, તારે રાતના ઉઠવું પડશે, હાજુ માંદું થશે. એ કે એ તો થાય ને. તો મેં તો છોકરામાં વાંધો નથી, ઠાકોરજી પધારત તમને વાંધો જ નહીં. હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે 33મી સાખીને વિરામ આપ્યો, આજે 34. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદ નેહ શ્રી વલ્લભ વ્રજપતિ પદ ને. પૂર્ણ બ્રહ્મ પ્રકટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે. વલ્લભ માટે શું કહ્યું છે હરિરાયે? પૂર્ણ બ્રહ્મ. જેવી રીતે વલ્ભાખ્યાનમાં પ્રથમ વલ્ભાખ્યાનના અંતમાં કહ્યું છે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત, પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. તો એવા આપણા વલ્લભ પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે. પૂર્ણ બ્રહ્મ એટલે ગુસાઈજી પણ સ્પષ્ટ આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ. વલ્લભ સાક્ષાત કૃષ્ણ છે. વલ્લભ 3 સ્વરૂપે બિરાજે છે, સામનેજી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. એટલે કે પૂર્ણ બ્રહ્મ. જો જૈનમાં નથી લખ્યું, પ્રગટ ભયે. જમીનમાં પાણી છે પણ ઉપર બધું આવી ગયું છે, ખોદાય એટલે આપણે શું કહીએ શેર ફૂટ્યો પાણીની. આ પરમદી આપણે ગયા હતા માહેશ્વર, તો ઓલી સહસ્ત્રધારા કેવી હતી? ઓલા રાજાએ રોકવાનો પ્રયત્ન કર્યો, મારા નર્મદાજીને હું કોઈ ન જવા દઉં, મારા રાજની બહાર નહીં. હવે નીરને કોઈ રોકી શકે? જળને?
રાજાએ જ વધે આમ મૂકી દીધું ને ઓલું કર્યું, સહસ્ત્ર ધારા થઈ કે એટલે રોક, એકને રોકવાની તારી ત્રેવડ નથી લે. તો પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે, ગોલોકમાં તો છે જ, પણ અહીંયા પ્રગટ થયા. કોને ત્યાં? શ્રી લક્ષ્મણ ભટ્ટ ઘેર, લક્ષ્મણ ભટ્ટના ઘેર. ભલે કોઈ પરમાત્મા કહેતું હોય, કોઈ ઈશ્વર કહેતું હોય, કોઈ બ્રહ્મ કહેતું હોય, કોઈ પરબ્રહ્મ કહેતું હોય, પણ વસ્તુતઃ કૃષ્ણ. એમ અહીંયા પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે. જો બ્રહ્મ સંબંધ કહીએ, પૂર્ણ બ્રહ્મ સંબંધ કહીએ, આપણા વલ્લભ માટે તો સ્પષ્ટ લખ્યું પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે. ગમે ત્યાં નથી પ્રગટ થયા. જે સારસ્વત કલ્પમાં વાસુદેવ દેવકીજી હતા અને ઠાકોરજીને જન્મતા વેત હજી ગોદમાં લીધા ના લીધા, લાડ ન લડાવ્યા, મોટા ન થયા એમની આંખો સામે, એમણે એમનું બચપન જોયું નહીં, સીધા 11 વર્ષ ને 52 દિવસના સામે આવ્યા અને ગોકુળ પધરાય એવા વાસુદેવ. કોની બીકથી? કંસની બીકથી. હવે વસુદેવ દેવકીના મનમાં આ એક ગ્લાનિ થાય, અરે રે આવા પુત્રને અમે મારે મૂકી આવવું પડ્યો. ન એનું બાળ લીલા જોઈ, ન એનું બાળપણ જોયું, ન એને ભાખોડિયા ભરતો જોયો, ન એને આંગળી પકડતા જોયો, ન એને મેં સ્નાન કરાવ્યું, ન મેં એને છાતીએ લગાડ્યો, ન મેં એને સ્તનપાન કરાવ્યું. ઠાકોરજી કે માં તારા બધા મનોરથ કળિયુગમાં તું લક્ષ્મણ ભટ્ટ અને ઈલમમાં ગારું થજો, તારા ઘરે પાછો હું વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈશ અને તારા અધૂરા રહેલા બધા મનોરથ ત્યારે કળિયુગમાં પૂરા થશે. તો પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ. આ પૂર્ણ બ્રહ્મ એટલે કે આપણા વલ્લભ પ્રગટ ભયે હરિને જન્મ લીધો નથી કીધો, હતા જ ક્યાં? ગોલોકમાં. પણ આ ભૂતલ પર ગોલોકમાંથી પ્રગટ થયા. લક્ષ્મણ ભટ્ટ ગેહ, લક્ષ્મણ ભટ્ટના ઘેર. આમ જોવા જાવ તો ચંપારણમાં લક્ષ્મણ ભટ્ટનું ગેહ નહોતું, ઘર નહોતું, પણ લક્ષ્મણ ભટ્ટ અને ઈલમમાં ગરુચી જ્યાં રહે ત્યાં એનું ઘર. પેલા છે ને આમ બધા યાત્રા કરવા જતા ને, એક વૈષ્ણવ અમારે રાજકોટમાં હતા, મારા પિયરમાં નામ હિન્દુ, એટલે કે હિન્દુ પેલા તો છે ને વ્રજ યાત્રા કરવા જાય ને તો આ કઈ આવું તમે બધા અત્યારે ઓલા પિકનિકમાં જાઓ છો? મેં કીધું કેમ? તૈયાર માલે ખાવાનું, ઓલા ટેન્ટ મજાના ભાલ, પાછા તમે તો ટેબલ પલંગ ને પાણીના આરોના જોગ ને. કે ભાઈ તમે પિકનિક કરવા જાઓ, પુષ્ટિ પિકનિક. ત્યારે નાના હોય ને એટલે આ બધું ગમે નહીં આપણને કહે. નાના એટલે 25-30 વર્ષ પહેલાં મેં કીધું ને મારે 2-3 લીલી પરિક્રમા, મને લીલી પરિક્રમા બહુ ગમે, 40 દિવસ વ્રજમાં રહેવાય ને. એ કે અમારા દાદીજી સાસુ વ્રજ પરિક્રમા નક્કી કર્યું, દાદાજી સસરાએ. હવે ગામમાં એ લોકો જલ્દી વાત ન કરે કે પછી વિઘ્ન આવે તો આમ થાય તો આમ થાય તો. એટલે કે ઘરમાં દાદા ને બાએ વાત કરી કે મહારાણીમાં કૃપા કરે, બોલાવે, વલ્લભી કે હાથ પકડીને લઈ જાય તો આપણા ઠાકોરજી લઈ આપણે વ્રજમાં. એટલે દાદીએ કીધું કે તો પછી આ દુકાનને બધું વ્યવસ્થા કરી દઉં, હવે આપણે કાંઈ પાછા આવીએ એવું નક્કી નહીં,
જવાનું હાલતા. હવે ઉંમર હતી એટલે બાળક ગાડું લઈને જાય, ઠાકોરજી પધરાવીને જાય એટલે બધી સામગ્રી, વાસણો, પાત્રો, મસાલા ને આ ને તે ને બધું ઠાકોર, સમાણીથી માંડીને સાણસીથી માંડીને બધા પાત્રો, ઠાકોરજીને સિંહાસન ને નેવડો ને ઝાંપીજી ને ઝારીજી ને વસ્ત્ર ને આભૂષણ ને બધું. એટલે કે વ્યવસ્થા કરી નાખો. એટલે કે પણ એ કે પણ બર કાલની ખબર છે. હવે આપણે કાંઈ 2-2.5 વર્ષ પહેલાં તો આવવાનું નહીં. મેં જો હે શું ત્યારે આ બધી સમજણ નહીં. મેં 2-2.5 વર્ષ થાય પરિક્રમામાં ગાંડી હાંભળા વિના જ બોલ બોલ કરે છે તમારી યુવાની આમની આ જ તકલીફ. એ કે બેટા પહેલાં છે ને હાલ ગાડામાં જતા. હવે જ્યાં ગામ આવે ને રાત હાંજ પડે ને એટલે બપોરે ઠાકોરજીને જ્યાં નદી, પેલા આવા બંધ નહોતા, લગભગ દરેક ગામમાં નદી હોય. નદી ન હોય તો કૂવો હોય, કૂવો ન હોય તળાવ હોય, તળાવ ન હોય સરોવર હોય. એટલે ત્યાં પછી પૂછ્યા અહીં કોઈ વૈષ્ણવ છે? ગામવાળા રાજી થાય. એ કે હા અમારા કરશન કાકા પ્યોર વૈષ્ણવ, હાલો એને ઘરે તો પરણા હોય એનું હોય જ. એટલે ત્યાં પહોંચે ને વ્રજમાં ત્યાં જ બટા 2-2.5-3 મહિના થઈ જાય. કારણ કે આવી રીતે રાત્રે તો મુકામ કરવાનો હોય, બપોર ઠાકોરજીને પધરાવીને જાય એટલે જો મળી જાય નદીને એ તો 3 ઓલી ઈંટ મૂકી અને કલાડી તો ભેગી જ હોય, લોઢી ભેગી હોય, બધા પાત્રો ભેગા હોય, ત્યાંથી જળ ભરી લે ચોખ્ખું. અને ત્યાં પછી વ્રજમાં એ કે તમારી જેમ ન હોય ટાઈમ ટેબલ. એ કે ઠાકોરજીને ગોતવા જાય એમાં બટા ટાઈમ ટેબલ હોય. મેં કીધું મણીમાં તમારી એકે વાત મને સમજાતી નથી. ડોબી છો ડોબી? તારી મમ્મી તો કહેતી ભણવામાં બહુ હોશિયાર છો, પેલો નંબર લાવસ, કેમ સમજાતી નથી? મેં કીધું એવું કાંઈ વ્રજમાં તમને? એ કે બટા હું તને સમજાવું, સમજવાનો પ્રયત્ન કરો. હવે એ કે માન કે અમે મધુવન ગયા તો મધુવનિયા ઠાકોરજી બેઠકજી, ત્યારે આવા બેઠકજી કાંઈ પાકા નહોતા હો. એ કે બધે ઓલા ખોયડા હોય, સમજસ ખોયડા એટલે? મેં તો હું કે મેં તો બાર નળિયાવાળા ઓલા. એ કે હા મારો દીકરો સમજે છે. અને એ કે બધે તું જો ને તો બટા વનરાય જ હોય અને વલ્લભ ત્યાં બિરાજતા હોય. હવે ત્યાં જ્યાં સુધી ધરાઈએ નહીં અમે ત્યાં સુધી મધુવનની બહાર ન નીકળી. રાતના તો સત્સંગની જમાવટ થાય, રાસ ગરબા લઈ ઠાકોરજીને ભોગે ધરીએ. રોજ વલ્લભના જારીજી હવાર બપોર 3 વાર ભરીએ. મનમાં ત્યારે ખોટો નહીં બોલાપો, આ માં સાચું બોલતા હશે. પછી કે જ્યાં ચંદ્ર સરોવર પર ગયા તો 15 દી રોકાઈ જઈએ. કઈ અમને કોઈ કાઢીને મૂકો, અમને કોઈ અમારે કોન્ટ્રાક્ટ ન હોય તમારે જેમ કે આટલા દિવસ અહીંયા અડધો દિવસ આવે. અહીંયા તો મારું વાલાએ લીલા કહી રહ્યું છે, રાસ લીલા તો મહિનોય થાય 15 દી. અને અમે તો બધા કેટલા બધા હોઈએ, બધાના ગાડા ભેગા હાલતા હોય. અને બારવટિયાને ખબર હોય કે આની પાસે આના સિવાય કાંઈ ન હોય. એટલે તું સાંભળજે, કોઈ દી બારવટિયા વૈષ્ણવ લૂંટા ઈ કે લૂંટે ઓલા શેઠિયાઓને ઈ કે ઓલા રાજા રજવાડાના. અને એણે જે કલાક સુધી વ્રજની વાતો કરીને આપણને સાક્ષાત વ્રજના દર્શન થાય.